ડ્રીપ ઇરિગેશન વાળા ભાઈએ કહ્યું બાપુએ કે 60% જમીન વધે છે, 60% આશાબેનનું પ્રવચન 60 લાખ હેક્ટર. આ મેથેમેટિક્સ છે, ગણિત છે. કોણ કેટલું કવર કરશે એ પછીનો વિષય, પણ આપણે આ વ્યવસ્થા ગોઠવવાની છે અને આ વ્યવસ્થા ગોઠવવા માટે ડ્રીપ ઇરિગેશન ઇઝ ઓનલી ધ સોલ્યુશન. મિત્રો મારે આપણે કહેવું છે, હું હવામાં વાતો નથી કરતો. મેં મારા ગામના ટ્યુબવેલમાં એક સંપ બનાવ્યો છે, એમાંથી હું ડ્રીપ કરાવું છું. 2 કલાકમાં હું 50 વીઘાના ડ્રીપથી પાણી આપું છું, 10 વર્ષોના મશીનથી. કદાચ તમારા સાહેબનું જ હશે, પોપટભાઈનું જ મશીન. 2 કલાકમાં 50 વીઘા જમીનને ડ્રીપ જાય છે, 2 કલાકનું ટ્યુબવેલનું પાણી. અને પેલો મારું બાકીનું જે પાણી છે એ આખા દિવસમાં બોર ચાલે 85 વર્ષવાનો 3 વીઘા ઉપર પાણી આપે છે. 3 વીઘા ક્યાં 50 વીઘા પાણી એક માણસથી થાય અને 3 વીઘા પાણી પેલા ચારા વાળીને ઢાળિયા નાખીને પાવડા લઈને કુંદતા કાદવ કિચડ કરતા. આજે મારા ત્યાં તમે કપાસ અને દિવેલા મેં વાવ્યા છે, જોઈ આવો. હું બધાને લઈ જવાનું જે લોકો આવે એને. આજે એને દોઢી ખેતી, આવક બમણી, અને આ બધું કરવા પછી આપણને આ બધી વ્યવસ્થા એ ડ્રીપ ઇરિગેશનમાં એનું સોલ્યુશન પડ્યું છે. મુખ્યમંત્રી શ્રી પણ તમને આ બાબતમાં આગ્રહ કરશે. સમજશે તો સમજેથી. પાણી આટલો બધો ખર્ચ કરીને તૈયાર કર્યું છે પાણી વેડફવા માટે નહીં, તમારો ભાગ અવશ્ય છે, પણ એમાંથી કુવામાં આવેલું પાણી, કુવાને તમે હોજ ગણી લો, સંપ ગણી લો કુવાને, અને કુવામાંથી તમે પાણી ઉચકીને ડ્રીપ કરો. આ પાણી તમારું વધ્યું એ બધું પાણી સતત તમને મળ્યા કરે. મથુરભાઈ બહુ સાચી વાત કરી કે 500 ફૂટનો ડાર પાણી અંદર ઉતરી જાય, નીચે ગયેલું પાણી તમારા કામમાં ના આવે. એટલા માટે એ ડાર ઉપર બાન એમની બહુ સાચી વાત છે. સરકારના મંત્રી તરીકે આ બાબતમાં હું ગંભીરતાથી કામ કરીશ અને આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર તમારે જોઈએ એટલો. હું તો હજુ એટલો જ કહું છું, ડાળની નહીં તમે કુવો ખોદો અને તમારામાં પાણી આવી જાય. 30, 40, 50 ફૂટનો કુવો ખોદો અને પાણી, મોટો કુવો ખોદીને એમાં પાણી આવવા દો, રિચાર્જિંગ થયેલું, અને એમાંથી તમે ડ્રીપ કરો તો તમારા ખેતરોમાં જોઈએ એટલું પાણી મળી શકે. પહેલા મને ખબર છે, હું એક વખતે જુનાગઢ ગયેલો ક્યાંક, તો મને કે સાહેબ કુવો ખોદવા નથી દેતા એન્જિનિયરો. તો મેં કેટલો ઊંડો? કે 150 ફૂટ ઊંડો છે. અમે 150 ફૂટનો બોર નહીં કરી, તો 150 ફૂટનો તો કુવો ખોદી નાખ્યો. કે અમારે 50 ફૂટ બીજો ખોદવો છે. મને સમજ નહીં પડી કે આટલો ઊંડો ખોદનારો માણસ, પથ્થર તોડીને પાણી કાઢનારો માણસ કેટલો મજબૂત હોય. તો પથ્થર અમારી બાજુના લોકોને તો ભેજામાં જ નહીં ઉતરે. મિત્રો, કુવો ખોદીને એમાં પાણી આવવા દો ને પાણી રિચાર્જ કરીને એમાંથી તમે ખેતી કરો અને તે ડ્રીપ ઇરિગેશન કરો. ડ્રીપ કોઈ મોંઘું નથી, આ અપપ્રચાર છે. સરકાર તમારો સહયોગ કરે છે, સરકાર એની સબસિડી આપે છે, અને સાથે સાથે તમને ડ્રીપ કર્યા પછી કે તાત્કાલિક 1 જ વર્ષમાં તમને વળતર મળી જાય છે. અન્ય ખર્ચાઓ છોડીને તમે ડ્રીપ કરો, તમારા બાળકોને માટે ભવિષ્ય બનાવો, એવી એક સરકારની માગણી છે. તો જ આપણે 60 લાખ હેક્ટર જમીન ઉપર જે પાણી આપણે નાખી શકતા નથી એ બધા જ વિસ્તારોને આપણે ધીરે ધીરે કવર કરી શકીશું. પણ આજે સમગ્ર જલ દર્શન, જલ વ્યવસ્થાપન, પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈના પાણીની વ્યવસ્થા, ડેમની અંદરની ગોઠવણી, અને પછી બધા જે વધારાના મોટા કામ પછી કરીશું. ડેમ બી જરૂર બાંધીશું, પાણીને બી ભરીશું. ઉત્તર ગુજરાતમાં પણ પાણી ડેમની અંદર અમે ભરતા જઈએ છીએ અને શરૂ કરી દીધું છે. મિત્રો, હજુ ઘણું બધું તમને કહેવાનું છે, ઘણી બધી વ્યવસ્થાઓ ગોઠવવાની છે. લોક ભાગીદારી સિવાય આ કામ થઈ શકે નહીં, અને લોકો એ જ શક્તિ છે, લોકશક્તિ, અને લોકશક્તિનો ઉપયોગ કરવાનું કામ આવા ખાસ સારા ટ્રસ્ટો, એનજીઓ જે હાથમાં લીધો છે એમના માથે ખૂબ મોટી જવાબદારી છે. લોકોની જાગૃતિ કરવા માટે આજે 1000 ગામમાંથી આટલા બધા ભાઈઓ આવ્યા છો. તમે સૌ સંસ્થાઓ બની જવાના છો, ગામને તૈયાર કરવાના છે, અને ગામના લોકો તમારી વાતને માનવાના છે. એક આ વિભાગના મંત્રી તરીકે આપને હું ખાતરી આપું છું કે તમને સરકાર તરફથી કોઈ તકલીફ નહીં રહેશે, આપને કોઈ પેમેન્ટનો પ્રોબ્લેમ નહીં રહેશે. આપને દરેક બાબતમાં આપ આગળ વધો. અને 500 ચેકડેમ બાંધવાની વાત છે. મારા 268 ઉપર મથુરભાઈ 500 બાંધવા માંગે છે, પણ પહેલા મારા 268 પૂરા કરવાના, પછી વચ્ચે પાછા એક બાંધવાના. મથુરભાઈ બધા લાઈનસર નહીં બાંધી દેતા. મથુરભાઈ હોશિયાર છે, કારણ કે મારે તો હજુ આખો ગુજરાત પડ્યો છે, બધાને બાંધવાની મારી ઈચ્છા છે. પણ હું ચોક્કસપણે કહું છું કે
એમની કલ્પના સાચી છે. 500 ચેકડેમ બાંધવાની દિશા સાચી છે. આપણે નાણાકીય વ્યવસ્થા કરીને સરકાર તરફથી મુખ્યમંત્રી મને હિંમત આપી છે. આ બાબતમાં હું નરમ પડું છું. અમારા મુખ્યમંત્રી શું નરમ નથી? મુખ્યમંત્રી તો નહીં પણ થેન્ક યુ. આમાં ગામડે આવું 1000 ગામડે અમે બધા ગયા, એમાં 20 ગામમાં મીટિંગો મેં પણ લીધી. લોકો મને કહે ભાઈ તમે કહો અમે શરૂ કરી દેશું, પણ આમ પૈસા નો આવ્યા, ઓલા એટલા વર્ષ નો આવ્યા, ઓલું આમ થયું તેમ થયું, તમે ટાઈમ અપાઈ દેશો. હું તો નરોત્તમભાઈ વતી ગામડે ગામડે ખાતરી દઉં છું, પણ મારે તો આજ નરોત્તમભાઈ ની હાજરી પાકું કરાવવું જોઈએ ને, બરોબર ને? 268 નરોત્તમ કાકા જે બાંધવાની વાત કરે છે, સરકારની ઉપર સરકાર કોઈ હોય નહીં. નરોત્તમભાઈ આજે આપણે 500 ની ખાતરી આપી દે, 500 બાંધો નહીં પાછો પડું, બરોબર ને? એટલે કાકાભાઈ 500 ની મંજૂરી લઈ લે. આ કારણ આપણે રહેવા જેવું નથી. એને 268 જે કીધા ને પછી પાછું વળી તંત્ર કે અહીં યજ્ઞિક સાહેબ ને કે અમારા મંત્રીની ગાઈડલાઈન છે 268 ને ઉપરનાનું શું, આ કારણ ન જોઈએ. આપણે 500 268 ના 500 થઈ શકે. એટલે કાકાને વિનંતી કરી 500 પૈસા ની તાણ નહીં પડે, આપણે દેશી ભાષામાં કહીએ, બરોબર ને? કે પૈસા ની તાણ નહીં પડે, 500 માં આગળ તો હિંમત થી અને 100 વર્ષ તૂટે નહીં એવા બાંધો. એવું આગળ આપણે કાકાભાઈ દર્શન લઈ લેવાનું છે. મને વિશ્વાસ છે કે નરોત્તમભાઈ આપણો વાહો, અત્યારે મારો વાહો ઠપકારે તો વાહો તમને દેખાય નહીં. અને 500 ડેમ એમાં જે કઈ પૈસા કદાચ 100 કરોડ ઉપરની જોગવાઈ પણ હતો, સરકાર કહેવાય ગમે નથી લાવે, એમાં કઈ પાછી પાણી હોય નહીં. એટલે 500 નું આપણે હશે કાકાભાઈ વચન મેળવી લઈ. આવો આપ સૌ પહેલા તબક્કાનું અને બીજા તબક્કાનું કામ અમને જે માગણી કરે છે એ પ્રમાણે આપણે કરીશું જ, પણ આપ સૌ ડ્રીપ ઇરિગેશન તરફ જાઓ અને ડ્રીપ ઇરિગેશન કરીને પાણીનો મેક્સિમમ ઉપયોગ કરો. તમે ઇઝરાયલના પણ બાપ બની જવાના છો એટલો મને વિશ્વાસ છે. અને આપ સૌરાષ્ટ્રે જ આ રસ્તો બતાવવો પડશે. જે લોકો આળસુ છે એમની ઊંઘ ઉડાડવી પડશે. અહીંયા મોલ બધા ખેતરમાં મેલાતા હશે ત્યારે એમને ખ્યાતિ થશે કે ચાલો હવે આપણે ઇઝરાયલ જવું નથી, સૌરાષ્ટ્રમાં જોવા જઈએ. આપ સૌએ મને સાંભળ્યો, મને આમંત્રણ આપ્યું, મારું સન્માન કર્યું, બદલ આભાર માનું છું. સરકાર વતી આપને ધન્યવાદ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. 500 કીધું ને, કેમ આમાં કઈ ખામી લાગી? નરોત્તમભાઈ 2 હાથ ઊંચા કરે એટલે તમે માની લેજો ને, હારવાર તમે કરો, લગાવો કાકા, કરો એ સાથ કરો, આમ કરો એકદમ આમ. હા આપી દીધા તથાસ્તુ 500. આ કાકા ખીજાય છે, રેવડી પાવાનો ટપક 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 ટપક. અરે હા અમારા ખેડૂત જો આપણે હાસા હાથ ઊંચા કરવાના, ખોટા નહીં કરવાના. અત્યારે ટપકમાં આપણું મગજ ન બેસતું હોય તો 2 વર્ષ બેહાડી દેવાનું છે. અને આ 70 વર્ષના ભાગલા સમજતા નથી, એને સમજાવવાના છે. એને નક્કી કર્યું છે 70 ધ્યાન 10 જેવું કાંઈ સુધરવું નથી. તો આને આપણે સુધારવાના. 10માં આપણે વધારે નુકસાન થયું. આપણે આ સૌરાષ્ટ્રની બહે નદીઓ પર દર કિલોમીટર 2 કિલોમીટર ડેમ બાંધી સૌરાષ્ટ્રની ધરા, ગુજરાતની ધરાને હરિયાળી બનાવવાની અને ટીપે ટીપે પાણી વાપરવાનું છે. માટે આપણે નરોત્તમભાઈ હાજરીમાં જોરદાર મુઠ્ઠીઓ લગાવીનું સાથ કરવાના. કેમ કે બધાને એક કરીને કામ કરવાનું. જોરદાર લગાવજો મુઠ્ઠીઓ, બોલો આ ટપકનો સોગંદ. પણ ટપકમાં તમારે ભાગમાં આવે જોવું પડશે ભાઈ સાહેબ, એમના ટપક ન થાય, બરોબર? એટલે હવે પાછ ભૂપેન્દ્રસિંહ આવે ને તો એને બરોબર કેવું છે આપણે, ટપકમાં કઈક ઘટે છે હાલ. એટલે એ પણ આવવાના છે, એ વખતે એમને આપણે કહેવાનું છે ભાઈ કે આ ઘટે ઘટે ન હાલે, કંઈક કરો. આવડાની મુશ્કેલી શું હોય કે ઓલું જે બજેટ હોય ને એમાં જે આ બધા ખાતાવાળા મિનિસ્ટરો બાંધે પાછા, મારા ખાતામાં કેમ કપાણું, મારા ખાતામાં કેમ કપાણું. આપડા નરોત્તમ કાકા થોડા મજબૂત છે, બહુ કાપવા દેતા નથી. એટલે ટપકમાં કઈક ઢીલું લડાય છે. એટલે આ બાપુ દેવેજી આવે ત્યારે મુખ્યમંત્રી હાજરીમાં આપણે થોડું કઈક કડક કરવાનું છે. એટલે નરોત્તમભાઈ આપણે ખૂબ સારી બધી માર્ગદર્શન આપ્યું. અને નરોત્તમભાઈને બીજી પણ ભલામણ કરી કે સૌરાષ્ટ્રની જે ધરાને હરિયાળી કરવા માટે અમે વરસાદનું ટીપે ટીપું પાણી રોકવા માટે રાત દિવસ પ્રયાસ કરવાના છીએ. અમારી એક ગામ કમિટી રાત દિવસ પ્રયાસ કરવાની છે. પણ અમારી સાથોસાથ એ પણ વિનંતી છે કે આપ નર્મદાના નીર
દ્વારા સૌરાષ્ટ્રને કેનલ દ્વારા પાણી ન આપી શકો, એ તો સમજી શકીએ, પણ આપ સૌરાષ્ટ્રની નદીઓમાં એનું જે વરસાદી પાણી નર્મદાનું વહેવાવા માટે આપ આયોજન કરી શકો એમ છો, અને એ થઈ શકે એમ છે. અને આપ આયોજન કંઈક વિચારી પણ રહ્યા છો, આગળ પણ ધપી રહ્યું છે. એ વહેલી તકે પૂરું થાય, મોટા પાયા ઉપર થાય. સૌરાષ્ટ્રની વધારે નદીઓમાં નર્મદાનું જે ચોમાસામાં ખૂબ વધારે પાણી આવે છે આવે, એ પ્રકારનો વ્યાજબી પ્રયાસ થાય. અને એ પ્રયાસમાં સૌરાષ્ટ્રની જે બધી નદીઓ છે એમાં ચોટીલાની જે માયાજાળ ડુંગરોની છે, એ ડુંગરોમાંથી તમામ નદીઓમાં પાણી જઈ શકે એમ છે. અને એના માટે ગઈ શિબિરમાં પણ વાત થઈ હતી કે 57 કરોડના ખર્ચે બોગદું તૈયાર કરી અને નર્મદાનું વરસાદી પાણી, મુખ્યમંત્રીએ જે વાત કરી છે એની વાત હું કરી રહ્યો છું. હવે બોગદાનું કામ આગળ ધપે, અન્ય જે તમારી વ્યવસ્થાઓ છે કેનલમાંથી પાણી આપવાની, એ પણ કામ આગળ ધપે. એટલે સૌરાષ્ટ્રની ધારાને વરસાદી પાણી તો અમે રોકવાના છે, તમારા સરકારના સહયોગથી, ગામ કમિટીના સહયોગથી, ગામ સમાજના સહયોગથી આ કામ કરવાનું છે, અન્ય ટ્રસ્ટોના સહયોગથી. પણ જો નર્મદાનું પાણી એમને વધારે મળે એ માટે સરકાર પાસે આજે અમે નમ્ર ભાવે માંગણી પણ કરીએ છીએ, વહેલી તકે થાય એવી આશા પણ રાખીએ છીએ. અને આપે જે અમને માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શનનો અમે પૂરેપૂરો અમલ કરશું. ટપક પદ્ધતિ માટે ગામડાના લોકોને અમારી ગામ કમિટીના મિત્રો બધા સમજાવશે. અને 100 વર્ષ તૂટે નહીં એવો ડેમ તમે જે કીધું એ પ્રમાણે બાંધશું. ફૂટલો નહીં બાંધીને આપણે આનાથી કોઈ 20% વાળા તો આપણે કોઈને આમંત્રણ નથી દીધું, 80 વાળાને દીધું છે. પણ 20 વાળા કોઈ ભૂલમાં આવ્યા ને મગમાં કાંકરા આવે એમ તો ખાધા વગર લઈ જાય, તમારું કઈ કામ નથી. આ તમારી હાટો સેવા કરવા પેદા નથી થયા. મને નરોત્તમભાઈ ગયા વર્ષે એક ખોટી કમિટી ફટકાઈ ગઈ, 20% વાળા. અમે તો પાકું કરી પણ તોય કાસું કપાણું, કેમ કે આ 20% વાળાને બોલતા બહુ સારું આવડે. આ 80% વાળા છે એ અમારે સુધી ફોનમાં કોઈ વખત ન પણ પહોંચી શકે. આ 20% વાળા ફોનમાં આપણે એટલા વખાણ કરે, એટલી બધી વાતો કરે, સાલે 2 જણા બોજા પકડાઈ ગયા. અમે એને કીધું કે સરકાર અમને બાંધવા આપીશ, અમે તમને બાંધવા આપીશ. સરકારનો જે હિસ્સો છે એ તમને સરકારની જે બિલની કોપી સાથે મેં 1 રૂપિયો કમાડ્યા વગર તમારા હાથમાં દઈશ, 3 પ્રકારનો સહયોગ દઈશ. આ અમારા આ જે ડેમો બન્યા 500 કલાક જીસીબી મશીન જોયા છે આમાં, તો 500 કલાક જીસીબી ભાડે લેવા જાઓ 3 લાખ રૂપિયા ભાડું થાય. સસ્તી સિમેન્ટ, વહીવટી ખર્ચ, આ 20%નો સહયોગ આ રીતે એની તમને કરી દઈશ. 15% રૂપિયા તમારે લગાડવાના છે, તમારી પાસે જે કાંઈ છે એ તમારે રાખવાના છે, એ 15% તમારે રાખવાના. અને એમ છતાંય તમે કમાવાની વર્તીની વાત કરો છો. આ અમારે કામ કરવું નથી. મને કે સાઈડ ઉપર કામ થઈ ગયું એક તારું ગયું, અમે મંજૂરી તો તને 100 રૂપિયાનું કાગળ આપીશ, ગવર્મેન્ટ અમને જે મંજૂરી આપી છે અમને બાંધવા આપો, અમે તને આપ્યો 100 રૂપિયાનું કાગળ, પછી આ કાગળ પાછો થશે. મને કે આ 7 લાખનું કામ થઈ ગયું, મેં કે થાય કરું ને તારું ગયું. એટલે ટૂંકમાં વાળા 20% વાળા કોઈ અહીં આવ્યા હોય ને તો તમે અમારું હારે કામ પાડતા જ નહીં. તમે છે ને 20% વાળા ખાવા હાટું જ પેદા થયા છો, એટલે તમારા પેટ ન ભરાય ને તો મરી જાવ હારે સરા ઘુમેડી હું લેવા જાય અમને હેરાન કરો. એટલે કહેવાનો મિનિંગ એ છે કે સજ્જન સમાજ આગળ આવે, કામ સારા માણસો આગળ આવે. શું લેવા આપણે 20% પહોંચી શકતા નથી? આપણે કેમ હિંમતવાન માણસોને આપણે એક સારી વિચારધારા કેમ ઉભી કરી શકતા નથી? 80% સમાજ જે સારો છે પણ એની એક મિસ્ટેક છે કે એની દીકરીનો સંબંધ જોવા જાય ત્યારે 10,000નો પગારદાર અધિકારી હોય અને 80% વાળો સજ્જન માણસ એવું પણ હિંમત કરી નાખે, પૂછી નાખે કે આ 10,000 સિવાય બીજું આને શું મળે. આવું જો 80%ના લોકો પૂછતા હોય તો આપણે 20%ને હારે બેસી શકીએ. એટલે આપણે એક વિચારધારા, આપણે એક સારી વાત, સારું વાતાવરણ, સારા સમાજનું નિર્માણ કરવાનું છે, તો આ 20%નો સામનો કરી શકશું. એટલે અમે જે આખી યોજના બનાવી છે, દીવા જેવી યોજના બનાવી, ગવર્મેન્ટ અમને બાંધવા આપે, અમે તમને બાંધી 3 પ્રકારનો સહયોગ આપી, નેટ પૈસા તમારા હાથમાં આપી, 15% જે કાઢો તમારી પાસે રાખવાના અને તમારી પાસેથી 100 વર્ષ તૂટે ને એવું કામ જોઈશ. વાઇબ્રેટર વગર કામ કરવા દેતા નથી. વાઇબ્રેટર નો 15% ઓછો માલ જોઈ, પોલો ડેમ બને 100 પિસ્કારી મારે અને થોડા દીમાં પછી લોખંડ હરી જાય, જાળી જેવો થઈ જાય. અને જયારે વાઇબ્રેટરનો ઉપયોગ થાય પૂરો પથ્થર જેવો બની જાય, આગળ પાણી ભરાણું હોય, આગળ ભેજ પણ ન દેખાય, આવા ડેમ બનાવવાના છે. અને એવા ડેમ માટે આ તમામ ગામ કમિટીના મિત્રો આગળ આવો,
સરકાર ટાઈમે પૈસા નહીં આપે તો હું લડીશ સરકાર સામે, તમને ટાઈમે પૈસા આપીશ, પણ તમે ગામના હિતમાં જનહિતમાં કામ કરો. મારે પેટ ભરવાવાળા હારે કામ નથી કરવું. અમારે ઓધોજીભાઈ બેઠા, પોપટભાઈ બેઠા, અન્ય જે અમારે અહીંયા બધા જે શાંતિભાઈ અને પ્રેમજી દાદા જે બધા બેઠા છે એ બધા જે કામ કરી રહ્યા, ઘણા ટ્રસ્ટો કામ કરી રહ્યા. અમારો આગ્રહ પણ નથી તમે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સાથે જોડાઓ. તમે અન્ય તમારા સારા ટ્રસ્ટો એની હારે જોડાઈ પણ કામ કરી શકો છો. તમને કદાચ કાંઈથી ન વ્યવસ્થા મળે તો અમે બેઠા છીએ. સૌરાષ્ટ્ર માટે બેઠા છીએ, ઉત્તર ગુજરાત માટે બેઠા છીએ, કચ્છવાળા માટે પણ બેઠા છીએ. જ્યાં જોઈને અમે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના માધ્યમથી લોકોને સહયોગ કરવા માટે સરકાર ગામ કમિટી અને સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ એક મધ્યમથી બનવા માંગે છે. એટલે આપણે આગળ આવવાનું છે. નરોત્તમભાઈ આપણને જે માર્ગદર્શન આપવું એનો આપણે ઉપયોગ કરવાનો છે. નરોત્તમભાઈ આપણને જે હૂફ આપીશ એનો આપણે ઉપયોગ કરવાનો છે. નરોત્તમભાઈ બન્યું છે એવું આમાં કે અમારે એક 33 વર્ષના 2 હીરાના વેપારી હતા. એક વેપારીએ દર 1 તારીખે પગાર કર્યો અને એક વેપારી 30 વર્ષ ધંધો કર્યો તો 15 તારીખે જ પગાર કરે. 15 નો ફરક. જો એને 30 વર્ષના બિઝનેસમાં એકદમ 15 દી વહેલી પૈસાની વ્યવસ્થા કરી હોત તો એ 1 તારીખે પગાર કરી શકે, 1 તારીખે કરી શકે. પણ ઓલા પહેલી વાળાને અમારે રત્ન કલાકાર કહે કે ફલાણો ભાઈ કરેન, ફલાણો ભાઈ આમ પરફેક્ટ ટાઈમે પૈસા આપે, ફલાણો ભાઈ 15 વર્ષ તો કહેતો લબાડ. એમ ગવર્મેન્ટ અમને પૈસા તો દે છે પણ 15 દી વહેલા કરો ને તો લબાડમાં આપણે ન આવ્યું. લબાડમાં લાલુ જેવા ઘણા બેઠા છે. ગુજરાત શું એવા લબાડમાં રહે? તમે પૈસા નથી દેતા એ વાત જ નથી, આપો છો. પણ આ વર્ષે થોડા વહેલા થોડું અમારે તંત્ર ટૂંકવું પડે ત્યારે હજુભાઈ અરે થોડું સંકલન કરીને અમારે સરળતા કરી દેજો. મને વિશ્વાસ છે નરોત્તમ કાકાને ગમે ત્યારે અમે જગાડીએ છીએ. કારણ કે વર્ષોનો સંબંધ છે, સુરતના છે, અમારા ધારાસભ્ય છે, અમારા એક મંત્રી છે સુરતના, એનો અમને પૂરેપૂરો અમે એમને સહયોગ લે છે અને અમે કઈ બહુ સમય ગમે જોતા ને ગમે ત્યારે કાકાને કહેવું છે. અને ખરેખર નરોત્તમભાઈ પ્રેમથી વાત સાંભળે છે, સહયોગ કરે છે અને કામ કરતા લોકોને એ પ્રોત્સાહિત કરતા માણસ છે. અને મને વિશ્વાસ છે આપણે હિંમતથી આગળ વધવાનું છે અને આપણે આ કામ કરશું. હવે અહીંથી કોઈ ઊભું થવાનું નથી. આજે આ ઘણા લોકો એમ કે આ તો લાંબો વિષય છે પણ સમયની મર્યાદા કેટલા વાગ્યા ભાઈ? 12:30 પૂર્ણ થવા આવ્યો એટલે હું વધારે સમય નહીં લઉં. પણ અમે અહીંયા આયોજન કર્યું 15,000 માણસ ભેગું થવાનું, 15,000નું રસોડું. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ બધો ખર્ચો કરે છે અને એ જ કરવાનું હતું. પણ અમારે આ જ ગામના અને અમદાવાદ રહેતા મગનભાઈ અને આ જ ગામના અને રાજકોટ રહેતા કરમણ બાપાના આ બધા અમારે વિપુલભાઈને કીધું, જયંતિભાઈની બધાએ કે સાલું અમને અજુગતું લાગે છે કે શું? તો કે અમારા ગામના સીમાડામાં અમારા ગામના પાદરમાં તમે જમાડો તો કે શું કરવું જોઈએ? તો કે નહીં અમે બધા ભેગા મળીને જમાડી. તો 7-8 લોકો ભેગા મળી અને એમ કીધું કે 15,000 ભોજનની વ્યવસ્થા અમારી. એટલે એમનો જે પ્રેમ છે, જે આ સૌરાષ્ટ્રની જે ખુમારી છે, જે સૌરાષ્ટ્રની ખુમારી છે અને જે સૌરાષ્ટ્રમાં રોટલે પોળા આ 15 દી પ્રવાસ કરીએ તો શરીર વધી જાય. આવો હવારે પ્રેમથી જમાડનારી આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ એને હંમેશા માટે આપણે આગળ ધપાવતા રહેવાના છે. મને વિશ્વાસ છે કે સૌરાષ્ટ્રનો માણસ કોઈ દી ખવડાવે પાછો પડતો નથી. એવી રીતે આજે આ ગામના લોકોએ અમે તો કીધું ભાઈ અમે અમારી બધી વ્યવસ્થા છે તો કે નહીં, અમે આ બધી વ્યવસ્થા કરવાના છે અને એમનું ભોજન આપણે લેવાનું છે. એમનો આ આપણે જે ભોજન એમને જે પ્રેમથી આપણને ભોજન કરાવી રહ્યા છે ત્યારે આપણે પાછા પ્રેમથી જમવાનું છે. ત્યાં જઈને ઠોહા ન મારતા, ધક્કા ન મારતા. એટલે હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે હવે બધાએ શાંતિથી બેસવાનું છે. કાર્યક્રમ આપણું પહેલું સત્ર પૂરું થાય છે પણ ત્યાર પહેલા કે એવું ગીત બાળાઓએ કીધું મહેનત કરીને તૈયાર કર્યું છે અને એ આપણી રજૂ કરે છે અને એ ગીતમાં કોઈ ઉભો થાય ને તો રાષ્ટ્રનું અપમાન કહેવાય. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે કોઈને કઈ બહુ તકલીફ હોય ને તો અત્યારે એકાદ બે ઓલો વાહે ઉભો તો તારી માના આમ છે બે હવે એક પણ ઉભો ન થાય.
એક પણ ઉભો ન થાય. આ રાષ્ટ્રગીત પૂરું થાય ત્યારે પેલા એક ઉભો ન થાય. એક ઉભો થાય એની માના હાન છે, કોઈ મોટો હોય હાહુના હાન છે, એથી કે હાહુનમાં બે મરી ગયા છે ને હોના હાન છે, એક પણ ઉભો ન થતો. આ બૈરાઓને કાંઈ કેવું નથી, બૈરા સમજદાર છે એ નહીં ઉભા થાય. બૈરાઓને હાહુના હામ દે ને ત્યારે હામ જ વધારે ઉભી થાય. પુષ્કળ પીરની માન હામ ત્યારે બેસી જાય. પણ અહીંયા તો એવું કઈ કહેવાની જરૂર નથી. એટલે આ જે આપણું એક અહીંયા ગીત જે પ્રસંગ જે રજૂ થાય છે ત્યારે મહેમાનો હાનું સ્થાન લેશે. હું નરોત્તમભાઈને વિનંતી કરીશ કે આપ સોફા ઉપર સ્થાન લો. અહીંયા એક ગીત રજૂ થવાનું છે અને ત્યાર પહેલા તમારે અહીંયા કોઈથી ઊભું થવાનું નથી. અને મંડપમાં જે માણસો છે, મંડપની આજુબાજુ છે, એને જમાડી દે. ખાવતરા હતા એટલે એને વહેલા પહોંચી ગયા છે, એને જમાડી દો. આ ખાવતરા નથી, આ કંઈક કામ કરવા આવ્યા. હવે તમે ઊભા ન થતા, આ ગીત આગ્રહ નહીં રાખતા. જનરલ રોડે બધા જવાનું છે, મહેમાનની સાથે આગ્રહ નહીં રાખતા પ્લીઝ. નૃત્ય જે વિદ્યાર્થીઓ રજૂ કરવાના છે તે મોટી વાવડી સુપેડની બાજુનું ગામ એમના
આપણો બીજું સત્ર 2 માં 5 મિનિટ બાકી હોય ત્યારે શરૂ થશે. બીજા સત્રમાં માનનીય મુખ્યમંત્રી 2:15 વાગે અહીંયા ઉપસ્થિત થવાના છે. એટલે તમામ લોકોએ શાંતિથી ભોજન લઈ અને જલ્દી સભા સ્થળમાં પોતાનું સ્થાન લેવાનું છે. કોઈ કઈ આગા પાછા રોકાય નહીં. તમામને મારી વિનંતી છે કે શાંતિથી જમવામાં વ્યવસ્થામાં સહયોગ આપજો.
ભારત માતા કી જય. જળસંચયના કામ સુપેડીમાં કરી રહ્યો બધું કરશું. ભગવાન તમને સદબુદ્ધિ બીજા શક્તિ છે જ આ રસ્તે. આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મંચ પર પધારી રહ્યા છે. તમામ મિત્રો જોરદાર તાળીઓથી આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરીએ. જલ્દી તમામ મિત્રો પોતાની જગ્યા પર સ્થાન લઈ લો. કાર્યક્રમ આપણે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં શરૂ કરી રહ્યા છીએ. તમામ મિત્રોને વિનંતી, કોઈ પણ જાતની ધક્કામુક્કી કર્યા વગર સ્વયં સૌકોને વિનંતી, તમામ મિત્રો, આમંત્રિત મહેમાનો સ્વયં શિક્ષિત આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી સ્થાન લઈ લે. સભા મંડપ એટલો વિશાળ છે, સવારના સેશનની જેમ જ તમામ વ્યક્તિઓ ખૂબ જ મોકળાશથી બેસી શકે એવી વ્યવસ્થા છે. એટલે કોઈ પણ પ્રકારની અગવડતા કર્યા વગર ખૂબ જ શાંતિથી પોતાનું સ્થાન લેશું. હું વિનંતી કરીશ શ્રી જલ બિરાદરી ગુજરાતના અધ્યક્ષ શ્રી શામજીભાઈ અંટાળાને પ્રાસંગિક ઉદ્બોધન માટે. તમામ મિત્રો જલ્દીથી બેસી જાઓ. આપણે કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ. આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ આપણે આંગણે આવેલા અતિથિઓને સત્કારીએ છીએ. આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત છે. એમને સૌરાષ્ટ્ર જનતા ટ્રસ્ટ તરફથી ફૂલહાર અને કળશ અર્પણ કરવા માટે સૌરાષ્ટ્ર આપણું ગુજરાતના પ્રણેતા પથદર્શક લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીને ફૂલહારથી અને કળશ અર્પણ કરીને સન્માનિત કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્ર જનતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મધુરભાઈ ચૌહાણ અને સુપેડી ગામના સરપંચ શ્રી સુભાષભાઈ માકડિયા અને શૈલેષભાઈ ધનિયાને વિનંતી, તેઓ પણ મુખ્યમંત્રી શ્રી જયારે સુપેડી ગામમાં પધાર્યા છે ત્યારે એક સુંદર મજાનું સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરો. ને આપણે જોરદાર તાલીઓથી એમને બિરદાવતા રહીશું. આ બાજુ ગોપાલભાઈ. આયોજિત જળ સંચય જળ જાળવણી માર્ગદર્શન શિબિર નું સવારે પહેલું સેશન પૂરું થયું અને બીજા સેશન નો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. બીજા સેશનમાં ગુજરાતના
લોકલાડીલા અને ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગુજરાતનો વિકાસની લોકો પ્રેરણા લે એવું ગુજરાત બનાવવાની જેમની નેમ છે, ગુજરાતના વિકાસની વાત કરે અને પાણીના મેનેજમેન્ટની વાત ન કરી હોય એવું કદી બને જ નહીં. એવા ગુજરાતના દૂરગામી દ્રષ્ટિવાળા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આપણી વચ્ચે છે. એમનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આપણી વચ્ચે જે સવારે મહેમાન હતો એમનું સ્વાગત, એમની વાત આપણે સાંભળી. આપણી વચ્ચે અત્યારે જ એક નવા મહેમાન પીડીલાઇટ કંપનીના માલિક અને મહુવા તાલુકામાં 2 જીસીબી મશીન અને એક આખું મહુવા ગામ નિર્માણ નામનું ટ્રસ્ટ ઉભું કરી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની સાથે સરકારની સાથે રહી અને ડેમ બાંધવાનું કામ કર્યું છે. એનું આજે આપણે સન્માન કરવાના છે. બધા જે મહાનુભાવો કરવાના એની સાથોસાથ એવા પીડીલાઇટ કંપનીના માલિક મધુકરભાઈ હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બીજા સેશનમાં ઉપસ્થિત અમારા વડીલો, અમારી માતાઓ, યુવાન ભાઈઓ બહેનો, બાળકો, પત્રકાર મિત્રો, રાજકોટ, સુરત, જુનાગઢ, ધોરાજી, ઉપલેટાથી ખાસ અમારે અગ્રણીઓ પધાર્યા છે. એવા તમામ અગ્રણીઓ, આપણે સૌ પ્રથમ સવારની થોડી ગતિવિધિથી આપણે મુખ્યમંત્રીશ્રીને આપણે માહિતગાર કરશું. સવારમાં વરસાદી પાણી રોકવા માટેના સાધનો ઉપર અમે ચર્ચા કરી છે. ખેત તલાવડી હોય, નાના નાના શેક ડેમ હોય કે સૌરાષ્ટ્રની 200 નદીઓ દર 2 કિલોમીટર ડેમ હોય, એ જે બની ગયા એનું પરિણામ અને આગળ નવા બનાવવા માટે સરકારનો કઈ રીતનો સહયોગ છે, સરકાર શું કરવા માંગે છે, એ બધી વાત માન્ય નરોત્તમભાઈ કરી. કઈ રીતે કામ આગળ ધપાવવું જોઈએ, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ શું વિચારે છે, એ બધી પણ અમે વાત કરી. એવી જ રીતે જે બની ગયેલા વાસણોની જાળવણી કરવી એની ચર્ચા કરી, વૃક્ષારોપણની ચર્ચા કરી, જે રોકાયેલું પાણી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવો જોઈએ એની ચર્ચા કરી. અને ખાસ કરીને મુખ્યમંત્રીને મેં હમણાં ગાડીમાં કીધું ત્યારે એમને મને એક જેને કહેવાય આશીર્વાદ આપી દીધા. એવી એક મહત્વની ચર્ચા કે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં જે આપણે 150 ફૂટથી ઉપરનો નવો ધાર નથી જે બનાવવાનો, એ માન્ય મુખ્યમંત્રીએ બહુ વાત કરી. તો આપણે કયા અર્થમાં કરવાના છીએ? તો જોરથી 2 હાથો આજે આમ ગિરનારની તળેટીમાંથી જોરથી 2 હાથ ઊંચા કરી સાહેબનો કહે કે આવો કાયદો બનાવો. ધીમા છે. આમાં અમુક ઘરે બહેનોનું હાલતું લાગે, તાર પૂરો ના પાડે કદાચ. જોરથી લગાવવાના. આજે આપણે તળેટીમાં હોય અને આમ ધીમી વાત થાય. સૌરાષ્ટ્રની અંદર નવો એક ગાડી ખરીદી ન જોઈએ, 150 ફૂટ ઉપરનું એની કઈ સેમાનત ન હોવું જોઈએ અને જૂઠો કાનૂન નહીં. અમારે તે જ કાનૂન જોઈએ છે અને એવો તે જ કાનૂન સરકાર બનાવે. કોઈનું પૈડું ન ફરી શકે 150 ફૂટ થી 155 ફૂટ એની પાસે પાઇપ હોય તો. અને ગાડીવાળાને દંડ મળવો પડે, ખેડૂતને પણ દંડ મળવો પડે. અને સરકારના ગામોગામ 50 વર્ષથી જે 700 અને 800 ફૂટના ડાર છે એ એવો સરકાર આદેશ આપે કે ગામોગામ પુરાઈ જાય. અને ખેડૂતના જે 1000 ફૂટના 500 ફૂટના છે એનું શું પૂરી દેવાના ને? એનો કાયદો કરવો છે કે 1 વર્ષ ખમવું છે? 1 વર્ષ ખમવો નહીતર ગડબડ થાય. 1 વર્ષ ખમવાનું છે. આવતી વર્ષે એનો પણ કાયદો. અત્યારે આ વર્ષે 9000 નું આપણે નક્કી કરી તો 9000 માટે જોરદાર તમે હાથ ઊંચા કરો. કેટલા દિવસ સાહેબ? હવે સાહેબ તો અહીંથી કહી દો, કાલથી અમલ. મને વિશ્વાસ છે પણ સરકાર જે કાનૂન બનાવવાનો આપણે અમલ કરવો પડશે. પછી આગળ મેં કીધું એમ પાછા ધારાસભ્ય પાસે જાય કે ભાઈ અમારે તો બહેનો રાખવો છે, 300 નો રાખવો છે, ગાડી વાળા થોડુંક પાડી દે. આ ન થવું.